ચોમાસાની સિઝન હોય અને ગરમા ગરમ સમોસા મળી જાય તો ચા પીવાની મજા બમણી થઈ જાય છે. પણ આજે આપણે રેગ્યુલર બટાકાના સમોસા નથી બનાવવાના. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટા, ક્રિસ્પી અને શાકભાજીથી ભરપૂર સ્પેશિયલ કોર્ન સમોસા. આ સમોસા બહારથી જેટલા ક્રિસ્પી છે, અંદરથી એટલા જ ટેસ્ટી પણ છે. તો તેના માટે મેં અહીંયા એક મકાઈને બાફી લીધી છે. તો આ રીતે દાણા કાઢી અને મીઠું ઉમેરીને બાફી લીધા છે. હવે અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું સમારીને લીધું છે. એક ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. અહીંયા ડુંગળીનું પ્રમાણ તમારે થોડું વધારવું હોય તો વધારી શકો. હવે મેં 2 નંગ બટાકાને બાફી લીધા છે. હવે છાલ ઉતારી અને આની અંદર મેશ કરી લઈશું. મકાઈની સાથે બાફેલા બટાકાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે મેં 2 ચીઝના ક્યુબ લીધા છે, એને ખમણીને ઉમેરીશું. તમારે ચીઝ વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો. ચીઝથી સમોસાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. હવે 1 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું, ચીઝમાં મીઠું હોય એટલે એ પ્રમાણે ઉમેરવાનું છે. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ચીલી ફ્લેક્સ. જો તમે લીલા મરચાં ઉમેરતા હોય તો ચીલી ફ્લેક્સ ન ઉમેરો તો પણ ચાલે. 1 ચમચી ઓરેગાનો. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગની અંદર ચીઝનો સ્વાદ આવશે એટલે સમોસા ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 300 ગ્રામ મેંદો લીધો છે. એને ચાળીને લીધો છે. તો એક વાસણની અંદર કાઢી લઈશું. હવે એની અંદર 5 ચમચી જેટલો રવો ઉમેરીશું. હાથેથી મસળેલો અડધી ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું. હવે મોણ માટે તેલ ઉમેરવાનું છે. તો મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતે તેલ ઉમેરીશું. તો અહીંયા 5 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. હવે બહારથી ક્રિસ્પી પડ બને એ માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને બરાબર મોણ આપી દઈશું. અહીંયા મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે મોણ આપી દેવાનું છે. એની અંદર રવો ઉમેરવાથી ઉપરનું પડ ક્રિસ્પી થશે અને લીંબુ ઉમેરવાથી ઉપર બબલ્સ નહીં આવે. તો હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું. તો અહીંયા કડક લોટ બાંધી લીધો છે. હવે 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું. જેમ લોટ કડક હશે એમ સમોસા ઉપરથી ક્રિસ્પી થશે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને ફરીવાર મસળી લઈશું. હવે એમાંથી એક લુઓ લઈ અને રોટલી વણી લઈશું. અહીંયા લોટ છાંટવો ન પડે એવો કડક લોટ રાખવાનો છે. તો અહીંયા રોટલી વણાઈ ગઈ છે. હવે વચ્ચેથી કાપો લગાવી દઈશું. તો આ રીતે રોટલીના 2 ભાગ કરી લીધા છે. હવે કિનારી પર પાણી લગાવી દેવાનું છે એટલે પડ છે એ ખુલ્લું ન પડે. હવે એમાંથી સમોસું વાળી લઈશું. તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી ત્રિકોણાકાર બનાવી લેવાનો છે અને કિનારી પર અંગૂઠાની મદદથી થોડું થોડું પ્રેસ કરી લઈશું એટલે તળતી વખતે મસાલો બહાર ન નીકળે. અને જો મસાલો બહાર નીકળશે તો તેલ છે એ ખરાબ થશે. હવે 1 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરી દઈશું એની અંદર. હવે વચ્ચેથી આ રીતે ચીપટી લઈ અને બંને પડને ભેગા કરી દઈશું અને પ્રેસ કરી દઈશું. સમોસું બધી બાજુથી બરાબર પેક કરવાનું છે. તળતી વખતે ખુલે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. સમોસાની રોટલી બહુ જાડી પણ ન હોવી જોઈએ અને બહુ પાતળી પણ ન હોવી જોઈએ. જો પાતળી રોટલી હશે તો સમોસું તૂટી જશે અને જાડી હશે તો ક્રિસ્પી નહીં બને. એટલે મીડિયમ રોટલી વણીને બનાવવાના છે. તો અહીંયા એકદમ સરસ બધા સમોસા બની ગયા છે. હવે 10 મિનિટ પંખા નીચે રાખી અને પછી તળવાના છે. તો તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે. તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું. મીડિયમ તેલ ગરમ થાય એટલે સમોસા ઉમેરી દઈશું. અહીંયા જે પ્રમાણે તેલ તળવા માટે લીધેલું હોય એ પ્રમાણે સમોસા ઉમેરવાના છે. ઓછા તેલમાં જો વધારે સમોસા ઉમેરશો તો બરાબર તળાશે નહીં. તો અહીંયા ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે. સમોસા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે કાઢી લઈશું. તમારે સમોસાને વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે સમોસાને 2 વાર પણ તળી શકો. 1 વાર તળી અને ફરી પાછા થોડા ઠરે એટલે બીજી વાર તળો એટલે સમોસા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આ રીતે બધા સમોસાને તળી લઈશું. સમોસાને કડાઈમાં ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સમોસા ધીમા તાપે એની જાતે જ ઉપર આવી જશે. ધીમા તાપે તળવાથી મેંદાનું પડ અંદર સુધી સરસ ચડી જશે અને સમોસા એકદમ ખસ્તા અને કરકરા બનશે. છેલ્લે સમોસા બરાબર તળાઈ જાય પછી છેલ્લી 1 થી 2 મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને સમોસાનો કલર એકદમ સરસ બદામી રંગ આવે એ રીતે એને તળી લેવાના છે એટલે ઉપરનું પડ છે એ કરકરું થઈ જશે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ગરમા ગરમ કોર્ન સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. આ ગરમ ગરમ સમોસાને તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ કે પછી સાંજના સમયે ગરમ ગરમ ચાની ચુસ્કી સાથે એન્જોય કરી શકો.
ચોમાસાના આ વરસાદી વાતાવરણમાં આ રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધા ખુશ થઈ જશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.